નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર વન ટચ એજ્યુકેશન ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ધોરણ 12 પછીના એડમિશન માટે ખાસ કરીને અંડર ગ્રેજ્યુએશન જે કોર્સ છે, બીએ છે, બીકોમ છે, બીએસસી છે, એવા કોર્સ માટે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ પોર્ટલ જે લોન્ચ કરેલું છે એના ઉપર ખાસ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે, એટલે કે અગત્યની તારીખો જાહેર થઈ ગઈ છે કે આ તારીખથી આ તારીખ સુધી તમારે આ જ કરવાનું છે। હવે તમે તારીખ નહીં જાણતા હો તો ક્યાંક ને ક્યાંક તમે લેટ પડી શકો છો। તો આવું ન થાય એટલા માટે આ વિડીયો તમારા માટે બનાવેલો છે, કારણ કે આપણી ચેનલ ઉપર તમને પરફેક્ટ માહિતી જ મળતી હોય છે। ઘણા બધા જીકાસ પોર્ટલને લગતા વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, તમે પ્રોફાઇલ ક્રિએટ કરી નાખી હશે, એ બધું જ તમે કર્યું। હવે આપણે નવેસરથી શું કરવાનું છે એના વિશેની તારીખો ખાસ તમે જાણી લો તો તમને ક્યાંય તકલીફ પડશે નહીં। તો આપણે શરૂઆત કરીએ છીએ। તમે અહીંયા જોઈ શકો છો કે અંડર ગ્રેજ્યુએશન એટલે કે જે બીએના પ્રોગ્રામ છે, બીકોમના પ્રોગ્રામ છે, અંડર ગ્રેજ્યુએશનના જે પ્રોગ્રામ છે ગ્રેજ્યુએશનના, એના માટેના તારીખો જાહેર થઈ ગયેલી છે। હવે એમાં સ્ટેપ 1 આવે છે। હવે સ્ટેપ 1 શું છે? તો એ સ્ટેપ 1ની શરૂઆત થઈ છે 16/5/2024થી લઈ અને 28/5/2024 સુધી છે। આ તમામ પ્રક્રિયા વિદ્યાર્થીએ જાતે કરવાની છે। તો સ્ટેપ 1માં શું કરવાનું છે? તો તમે ઓનલાઈન પ્રોફાઇલ ક્રિએટ કરી છે ત્યાં આગળ જ તમારે લોગિન થઈ અને તમારે ઓનલાઈન અરજી કરવાની છે અને તમારું ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું છે, એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે। બીજું કામ તમારે કોલેજની પસંદગી કરવાની છે, કોલેજની ચોઈસ કરવાની છે। તમે 1 થી 5 કે 1 થી 10 કઈ કઈ કોલેજોની પસંદગી કરો છો, પહેલો ક્રમ કોને આપો છો, એ રીતે તમારે કોલેજની પસંદ કરવાની છે। અને ત્રીજું કામ તમારે ફી પેમેન્ટ ભરવાનું છે। પેમેન્ટ એક જ વાર જે નક્કી કર્યું છે એ તમારે તો આગળ ફી અને પેમેન્ટ પર દેવાનું છે અને પછી સબમિટ કરવાનું છે અને મોડું 28/5/2024 સુધીમાં તમારે સબમિટ કરી દેવાનું છે। તો આ 3 પ્રોસેસ હતી તમારે જાતે કરવાની છે। એની તારીખો ખાસ નોંધી નાખજો। 16/5/2024થી શરૂ થઈ છે અને 28/5/2024 છેલ્લી એની તારીખ છે। આ તારીખ પહેલાં તમારે ફરજિયાત આ વસ્તુ કરવી પડશે। હવે સ્ટેપ 2ની વાત કરીએ તો સ્ટેપ 2 જે છે એ 31/5/2024થી લઈ અને 6/6/2024 સુધી રહેશે અને કોલેજ દ્વારા કરવાની પ્રક્રિયા છે, એમાં તમારે કશું કરવાનું નથી। તો શું કરશે? તો કે 31/5/2024થી લઈ અને 6/6/2024 સુધી એડમિશન માટે મેરિટ યાદી તૈયાર કરશે। માની લો કોલેજો છે, અલગ અલગ કોલેજો છે, અલગ અલગ કોલેજોમાં અલગ અલગ વિદ્યાર્થીઓ પોતાના ફોર્મ સબમિટ કરે છે। કોઈ એવો વિદ્યાર્થી છે જેણે 5 કોલેજોની પસંદગી કરી છે, તો 5 કોલેજોમાં એમાં મેરિટનું તો નંબર આવવાનો જ છે, એટલે કે મેરિટ યાદી તૈયાર પડે। હવે જે વિદ્યાર્થીની ઈચ્છા થશે એ કોલેજની અંદર એ કન્ફર્મ કરી નાખશે કે મારી નો કે આ બી કોલેજની અંદર એ વિદ્યાર્થી મેરિટમાં 5 કોલેજમાં આવે છે, પણ બી વિદ્યાર્થી બી કોલેજની અંદર એ કન્ફર્મ કરે છે, તો પછી એને આગળના તબક્કામાં મેરિટમાં એને કોઈ થશે નહીં। કોલેજ એની ચોઈસ થઈ જાય, એને પસંદગી થઈ જાય, કન્ફર્મ થઈ જાય, એના પછી એને બીજા તબક્કામાં સમાવેશ કરવામાં આવશે નહીં। તો આવી રીતે કોલેજની પસંદગી થવાની છે। તો મેરિટ યાદી બહાર પડશે સ્ટેપ 2માં। હવે સ્ટેપ 3 શું છે? તો કે 7/6/2024થી લઈ અને 10/6/2024 સુધી ચાલશે, જેમાં વિદ્યાર્થીઓને કામચલાઉ મેરિટ યાદીની જાણ કરવામાં આવશે। તમને જાણ કરવામાં આવશે SMS દ્વારા, બરાબર, એ કોલેજની વેબસાઇટ ઉપર કે ગમે ત્યાં। પછી એ વિદ્યાર્થીઓ કોઈ પણ ફરિયાદ હોય મેરિટ બાબતે તો પણ તમે રજૂઆત કરી શકશો। આ માટે તમને 3 દિવસનો સમય આપવામાં આવશે, એટલે કે 7/6/2024થી લઈ અને 10/6/2024 સુધી। હવે સ્ટેપ 4 શું છે? તો એ 11/6/2024થી લઈ અને 12/6/2024 સુધી એ પણ કોલેજે કરવાની પ્રક્રિયા છે। એમાં વિદ્યાર્થીઓ દ્વારા આવેલી અરજી અથવા ફરિયાદોનો નિકાલ કરવાનો છે। કોઈ ફરિયાદ હોય, ક્વેરી હોતો હોય, એના પછી વિદ્યાર્થીઓની ફાઇનલ મેરિટ યાદી તૈયાર કરી વિદ્યાર્થીઓને જાણ કરવી અથવા તો જીકાસ પોર્ટલ ઉપર મૂકવામાં આવશે। એટલે કે ફાઇનલ મેરિટ યાદી જે તે કોલેજની તૈયાર થશે એ વિદ્યાર્થીઓને જાણ કરવામાં આવશે અથવા તો જીકાસ પોર્ટલ જે છે એના ઉપર પણ મૂકવામાં આવશે, એટલે કે ફાઇનલ મેરિટ તૈયાર થશે। એના પછી સ્ટેપ 5 શું છે? તો કે 13/6/2024થી લઈને 21/6/2024 સુધી ચાલશે। આમાં મેરિટમાં આવેલા વિદ્યાર્થીઓએ 13/6/2024થી લઈ અને 21/6/2024 સુધીમાં કોલેજમાં આવીને ફી ભરી જવાની રહેશે, એટલે કે તમારી ફી જે છે એ કોલેજમાં જમા કરાવવાની રહેશે। અને આવી રીતે તમે પ્રોસેસ કરશો એટલે તમારું એડમિશન કન્ફર્મ થઈ જશે, કોલેજમાં તમને મળી જશે। આના સિવાય જે હજી કોઈ તમારો ડાઉટ હોય તો તમે કરી શકો। ઘણા વિદ્યાર્થીઓ એવું કહે છે કે એક્સ તરીકે અમારે કોલેજ કરવી હોય તો આવું કરવું પડે છે। હા, કરવું જ પડે છે। તમારે એક્સ તરીકે ગુજરાત યુનિવર્સિટીમાં કરવી હોય કે ગમે ત્યાં તમારે આ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે। જે આપણા ગુજરાતની 14 યુનિવર્સિટીઓ છે એ તમામ આ જ પ્રકારની ફિલઅપ કરવાની છે પ્રક્રિયા, બરાબર ને?